સૌથી પહેલાં સાદા નમસ્કાર, અસ્સલામ વાલેકુમ. ખાસ કરીને સમયનો કામ કરે છે. સમય એક વેદો દોર છે ને જિંદગી એક સાયકલ છે. એ સાયકલ તમને મને ને આપણે સૌને ખબર છે કે એ સાયકલ ફરવાની છે. 2001નો વિનાશક ભૂકંપની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારત, ગુજરાત અને કચ્છ ભુજ એ ડિજિટલ યુગમાં આવ્યો ને એના ડિજિટલ યુગમાં ખાસ કરીને નવી ચેનલો ચાલુ થઈ અને એમાં નવી ચેનલોમાં ખાસ કરીને મહાસાપુરાનો જોટો જરે એમ નથી. મને એમ લાગે છે 2005માં 2006માં એનો આરંભ થયો અને 18 વર્ષ પૂરા થઈ ને 19મા વર્ષમાં પ્રવેશ છે ત્યારે હું હાર્દિક શુભેચ્છા આપું છું. વધારેમાં વધારે એ પ્રગતિ કરે ને એના જે શોધ છે, એના જે આસિસ્ટન્ટો જે બધે ખાસ કરીને મારા સાથે સંકળાયેલા જે સોઢા સાહેબ છે, પછી કરણભાઈ છે, આખી ટીમ એની મહાસાપુરાને હું હાર્દિક શુભેચ્છા આપું છું. ને ખાસ કરીને જેમલસિંહ જાડેજાનો હું ખાસ રીતે નજીકથી પરિચય છું. કચ્છનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ માહોલ હોય, ખાસ કરીને જ્યારે ઇલેક્શન માહોલ હોય એને આબેહૂબ કેમ પ્રજા સુધી પહોંચે અને પ્રજા સુધી આખી પ્રેમમાં કેમ એનો મંડાય, માણસો સમજી શકે, જોઈ શકે, સમજી શકે. અને આપણી જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી 2022ની, લોકસભાની 2024ની ચૂંટણી હતી, 2017ની વિધાનસભાની ચૂંટણી હતી, 2014ની લોકસભાની ચૂંટણી હતી, 2019ની લોકસભાની ચૂંટણી હતી. એ બધી ચૂંટણીઓને અવલોકન કરી એનો સારામાં સારી રીતે કંડાયેલી, ટીવી ઉપર કંડાયેલી અને એના સાથે એક મને એમ લાગે છે કે પ્રજાના પણ અભિપ્રાય પૂછ્યા અને પ્રજાઓને પણ સંતોષ થાય એવી રીતે એનું કામ છે. ખાસ કરીને 18 વર્ષની એની જે સફળતા છે, જે એની આગેકૂચ છે, એમાં વધારે સિરમોર થાય અને ખાસ કરીને જેમલસિંહ જાડેજાને જે પણ આખો પરિવાર છે, હું તો એટલે સુધી કહીશ કે ડિજિટલ યુગના પ્રેરણા છે. એમાં કાંઈ ને કાંઈ એ લોકોનો પણ સિંહ ફાળો છે અને પ્રજા સુધી જે પ્રશ્નો હોય, જે નાની વસ્તુઓ હોય, એ ખાસ કરીને અમારે જેવા નાના કાર્યકર જે સોશિયલ કાર્યકરો છે એની ઘર સુધી વાતો પહોંચાડતો હોય તો મને એમ લાગે કે મહાસાપુરા ન્યૂઝ છે. ફરી પાછો એને હું હાર્દિક શુભેચ્છા આપું છું. વધારે પ્રગતિ કરે ને એની જે કામગીરી છે એ વરથામથી વણઝાર કાયમી ચાલુ રહે એવી હું આજના દિવસે દુઆ કરું છું. ખાસ કરીને ભાજપ પરિવાર પરથી પણ હું હાર્દિક શુભેચ્છા આપું છું. ખાસ કરીને હું કચ્છ જિલ્લા ભાજપના મીડિયાનો સહ ઇન્ચાર્જ છું, રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું, જાયન્ટ્સ ગ્રુપનો મેમ્બર છું, પાણીઓ વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું, અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એ બધા સંસ્થાઓનું અવલોકન કરી આખી પ્રેમ મંડાવી વધારે પ્રગતિ કરે એવી હું દુઆ કરું છું. જય હિન્દ, જય ભારત.